नहीं बोलूं पर सरदार पटेलના સ્ટેચ્યુથી ગુજરાતમાં પણ શરૂઆત થઈ ચૂકી છે અને ત્યાર પછી ભારતમાલા પ્રોજેક્ટ દિલ્હીથી મુંબઈ ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર આવી રહ્યો છે। હવે ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર જો આવે તો છોટાઉદેપુર જિલ્લાના 69 ગામડાના આદિવાસી લોકોની જમીન એક્વાયર થાય, જેના માટે કોઈ ભારતીય જનતા પાર્ટીનો કે છોટાઉદેપુરનો ધારાસભ્ય કે ભૂતપૂર્વ સાંસદ કે ભારતીય જનતા પાર્ટીના એક પણ નેતા એના માટે સ્ટેટમેન્ટ આપવા તૈયાર નથી। આપણે શું માનવું એમને, નેતા કેવું કે દલાલ કેવું, કઈ ભાષામાં વાત કરાય એમને, શું કેવું જોઈએ આપણે? દલાલો કહેવાય ને, આ દલાલ કહેવાય, દલાલ, કારણ કે એમનું કશું ઉપજતું નથી। બાકી તમારું ઉપજતું હોય તો છોટાઉદેપુરમાં ભારતમાલા પ્રોજેક્ટની અંદર 69 ગામડાના આદિવાસી લોકોની જમીન એક્વાયર થાય, એના માટે તમે સરકારના 2013 ની જંત્રી પ્રમાણે એમને વેતન અપાયું હોય, જમીનના બદલામાં જમીન આપી હોત, પણ એની કોઈ વાત નહીં કરવાની। બસ નલ સે જલ અનાજ તમને સરકાર આપે છે, વિકાસ આ મુદ્દા એમને લઈને લોકોને બહેકાવા અને ઉલ્લુ બનાવવા નકલી પડવાનું। હમણાં જ મેં ગઈકાલે એક પીડીએફ વાંચી, એક મારા મિત્રે મોકલી અને મને ખબર બી હતી। 2020 ની અંદર ભારતના સંસદની અંદર બિલ પાસ કરવામાં આવ્યું કે કવાંટ તાલુકાના આંબાડુંગર ખટલાની અંદર રેડર અને યુરેનિયમ નકલે છે। હવે રેડરને જે યુરેનિયમ છે એ બોમ્બ બનાવવા માટેનું રો મટીરીયલ કહેવાય, વિસ્ફોટ પદાર્થ। એમાં 32 ગામડાના આદિવાસી લોકોની જમીન ત્યાં સંપાદિત થાય છે। આ વાત હું 15 વર્ષથી કરું છું, પણ આ તો પેલી કુકડીને ઈંડો આવે ને ખડેરું હોતે ને તેવા આપણા વાળા, ઈંડો આવે તે ખડેરું, બાકી એડવાન્સમાં ખડેરું નહીં હોતી રાખે। તો આંબાડુંગરની અંદર 32 ગામડાના આદિવાસી લોકોની જમીન એક્વાયર થવાની ખનિજ સંસાધનના નામ પર, તેમની વૈકલ્પિક જગ્યા ક્યાં હશે એના માટે સરકારે કોઈ પોલિસી નથી બનાવી। એના માટે વૈકલ્પિક જગ્યા ગવર્નમેન્ટે નક્કી કરવી પડે ને, એની કોઈ વાત નહીં કરવાની। આદિવાસીઓને ચોક્કસ એક્વાયર કરી જમીન સંપાદિત કરી એમને માઇગ્રેશન તો ચોક્કસ કરવાના, પણ એમના અસ્તિત્વ સામે પ્રશ્નાર્થ છે એની વાત નહીં કરવાની। એ લોકો ક્યાં જઈને જીવશે, કેવી રીતના જીવશે, આ સવાલ છે ને બધા। એટલા માટે મેં ઘણી બધી મીટિંગોમાં કીધું, જસુ એન્ડ કંપનીના માણસો આવે ને તમારા ગામડામાં પ્રચાર કરવા, તો એને પૂછો 2014માં તમારા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી જે ચૂંટણીમાં વાયદાઓ કરેલા, જે તમારી ગેરંટીઓ હતી, એ મુદ્દામાં જ એમને પ્રશ્ન પૂછો અને એમની જોડે જવાબ માંગો, અને જવાબ નહીં આવે તો શું કરવાનું? જવાબ નહીં આપે તો શું કરવાનું આપણે? અરે બોલો તો ખરા, શું કરવાનું? જવાબ ના આપે તો એને જડબા તોડ જવાબ આપો તમે, ગુલામી સ્વીકારી લેવી હું તમે લોકો યાર। એટલે પ્રશ્ન તો પૂછો, આપણો અધિકાર છે, આપણા ગામમાં આપણો પ્રતિનિધિ હોય એ વોટ માંગવા માટે આવે તો કમસે કમ એને ચકાસવો તો પડે કે ખરો ઉત્તર હે કે પછી દલાલી કરશે કે કેમ, એનું માઇન્ડ તો ચકાસવું પડે ને। આજે મિત્ર શિક્ષણની શું વાત છે? આ કોંગ્રેસની સરકાર હતી ત્યારે તમે મેં બધાને જ ખબર છે કે 10મું ધોરણ ભણેલો માણસ હોય એનું 10મામાં ટોપ 10 માર્ક્સ હોય તો એને પીટીસીમાં એડમિશન મળી જતું હતું, અને 2 વર્ષ પીટીસી કરી પ્રાઇમરી ટીચર તરીકે એને નોકરી મળતી હતી। આજે શું દશા છે? પીટીસી કરવાની, 11-12 કરવાનું, 3 વર્ષ કોલેજ કરવાનું, 2 વર્ષ એમએ કરવાનું, અને પછી પીએડ કરવાનું, અને પીએડ કર્યા પછી ટેટ ને ફેટ ની પરીક્ષા આપવાની, અને ટેટ ફેટમાં મેરિટ આવે તો 11 માસના કરાર પર નોકરીમાં લેવાની, અને તે પણ તમારી કોઈ નોકરીની ગેરંટી નથી। 11 માસના કરાર પછી તમારું રિન્યુ કરશે કે કેમ
એમાં પણ પ્રશ્નાર્થ. આ સ્થિતિ છે. આ ગમે તમને? આ ગમે? બોલો યાર. બરાબર. પછી તમારો મારો દીકરો કોઈ બાર સાયન્સમાં, ફિઝિક્સ, કેમેસ્ટ્રીમાં સારા માર્ક્સ લાવે તો મેડિકલ ની અંદર એને સીધું એડમિશન મળતું હતું અને 4.5 વર્ષ એમબીબીએસ પૂરું કરે અને એમબીબીએસ પૂરું કર્યા પછી ગવર્મેન્ટે વેકેન્સી બહાર પાડે ડોક્ટરની અને એ વેકેન્સી ની અંદર આપણો જે દીકરો એમબીબીએસ કર્યો હોય એ એપ્લાય કરે, એપ્લિકેશન કરે ડોક્ટરની ભરતી થવા માટે અને મેરિટના આધારે એને નોકરી કદાચ મળે પણ ગાંધીનગર આદિજાતિ મંત્રાલયના અંડર કંટ્રોલ હેઠળ ચાલતી વિશ્લેષણ સમિતિ એમ કે ભાઈ તમારા રેવન્યુ રેકોર્ડમાં રાઠવા ગોળી છે, તમે આદિવાસીમાં આવતા નથી એટલે તમને ડોક્ટર તરીકે નિમણૂક ઓર્ડર આપવામાં નહીં આવે. અલા ભાઈ તમે એમબીબીએસ કરાવો તો કમસે કમ વર્ષના 10,000 રૂપિયા ખર્ચો થાય તો 4.5 વર્ષના 45 લાખ તો થયા અને 45 લાખ રૂપિયા ભરીને તમે એમબીબીએસ ની ડિગ્રી પ્રાપ્ત કરો અને પછી પેલો ગાંધીનગર વાળો કહે કે તમે રાઠવા કોળી આદિવાસીમાં નહીં આવતા. વતે કેવું લાગે? વાડી દેમ કે ખાઈ જામ એમ લાગે. હે? આ પરિસ્થિતિ છે. દરેક જગ્યાએ આ પરિસ્થિતિ છે. અમારા કવાંટ તાલુકાની અંદર રેફરલ હોસ્પિટલ છે, એમાં આખો કવાંટ તાલુકો એના પર નિર્ભર છે. અલીરાજપુર જિલ્લાના મોસ્ટ ઓફલી ગામડાના મહારાષ્ટ્રના લોકો પણ ત્યાં આવે છે ટ્રીટમેન્ટ માટે. હવે એ રેફરલ હોસ્પિટલની અંદર 7 ડોક્ટરનું મહેકમ છે. કેટલા ડોક્ટરનો? 7 માંથી એક જ ડોક્ટર છે. અરે ડોક્ટર હોય તો દવા નથી, દવા હોય તો ડોક્ટર નહીં. અને વાતો કરે કેવી? સ્કિલ ઇન્ડિયા, ગુજરાત મોડલ. કેવી વાતો કરે? સ્કિલ ઇન્ડિયા, ગુજરાત મોડલ. આપણને કોણે ચોપડે પાછા લઈને જતા રહે. બરાબર કે? આ તમારો વિકાસ. વિકાસની પરિભાષા શું છે એટલે ખબર નથી. મેં તો આખો ભારતીય જનતા પાર્ટીના એક ચંબરબંધી જોડે ડિબેટ કરવા તૈયાર છે. બોલો એકલો કોંગ્રેસ વતીથી રિપ્રેઝેન્ટેટિવ કરો. બોલો તાકાત છે મારામાં. આ વાસ્તવિકતા છે. વાસ્તવિકતાને સમજો. જ્યાં સુધી આપણે લોકો વાસ્તવિકતા નહીં સમજે તો થોડા દિવસે આપણને ચાંદ બતાવવા સિવાય કશું કરવાના નથી. બરાબર છે? અને કોંગ્રેસે શું કર્યું? 60 વર્ષમાં કોંગ્રેસ શું કર્યું? અરે કોંગ્રેસે શું કર્યું એનું તમને ભાન નથી. ભાઈ કોંગ્રેસની શાળામાં તો જસુ રાઠવા એ તો ભણેલા છે. 1954 માં સ્થાપના થઈ અને એ શાળામાં તમે ભણીને આજે ભારતીય જનતા પાર્ટીએ તમને મેન્ડેટ આપ્યું તો કોંગ્રેસે ની સ્કૂલમાં તો ભણ્યા કે નહીં? હે મિત્ર, તમને આ તબક્કે આશ્વસ્ત કરું છું. મેં ઘણી બધી મીટિંગોમાં કહું છું કે આ દેશની અંદર અંગ્રેજો જે આવેલા ને એ અંગ્રેજો દેશને ગુલામ બનાવવા નતા આવ્યા. અંગ્રેજનો મૂળ ઉદ્દેશ વેપાર કરવાના હેતુથી ઈસ્ટ ઇન્ડિયા નામની કંપની લઈને ભારતમાં આવેલા અને સૌપ્રથમ ગુજરાતની અંદર સુરતમાં એમને વેપારી કોઠી સ્થાપી અને મુંબઈમાં સ્થાપી. અને કેટલા ભારતમાં અંગ્રેજો આવેલા ખબર તમને? 200 અંગ્રેજો આવેલા. કેટલા? 200 જ. એટલે આ દેશની અંદર તે વખતે રાજા રજવાડાઓનું શાસન હતું. આ દેશના જે રાજાઓને અંદર લડાવી ઝઘડાવી અને 200 વર્ષ સુધી આ દેશને ગુલામ બનાવ્યો. અને પછી દરેક ધર્મના, દરેક કોમ્યુનિટી, દરેક રિલિજનના લોકો ભેગા થયા અને 1857 માં ભારતમાં પ્રથમ વિપ્લવ થયો. અને આ બધી લડાઈ લડતા 1947 માં દેશ આઝાદ થયો અને 1952 માં ડેમોક્રેસીની શરૂઆત થઈ અને ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુ રહ્યા. ત્યારે પાયાનું કામ આ કોંગ્રેસે કર્યું. સ્કૂલોની સ્થાપના એમને કરી, ઈશ્વરોની સ્થાપના એમને કરી, હોસ્પિટલોની સ્થાપના એમને કરી, આઈઆઈએમ યુનિવર્સિટીની સ્થાપના એમને કરી, રોડ રસ્તા પાણીની વ્યવસ્થા એમને કરી અને ગુજરાતમાં 8 સૌથી મોટા ડેમો બન્યા. એ કોંગ્રેસના શાસનમાં ડેમો બનાવવામાં આવ્યા. જેવું ભારતીય જનતા પાર્ટીના હાથમાં સંચાલન આવ્યું આપણને ઈરાદાપૂર્વક પાણી આપવામાં આવ્યું. અને તમે કહો છો કોંગ્રેસ શું કર્યું? અરે ભાઈ
15 વર્ષનો હિસાબ તમે આપો ને. અમારા રોડ ઉપર તો તમે ડામર ચોપડો છો, ખાલી એક પહાડમાં રસ્તો કાઢી ભાલો અને ડામર ચોપડવાનું અને નવો રસ્તો કાઢવાનું કોસ્ટિંગ કાઢો, કેટલું મેન્ટેનન્સ થાય. એટલે પાયાનું કામ એ કોંગ્રેસે કર્યું, એ બીજા એમના 120 નકલ તે મેળવી પડે એમનો. બરાબર છે? એટલે આ બધી બાબતો લાગે વળગેવી છે ને આ બધી બાબતોમાં લડવું પડશે. આ ચૂંટણી છેલ્લી છે. શું કીધું? છેલ્લી છે. ફરી ચૂંટણી આવશે કે કેમ એ પહેલો પ્રશ્ન છે. હમણાંથી વિધાનસભા અને તાલુકા અને જિલ્લાના સપના નહીં જોતા. 7 તારીખે વોટિંગ થાય, એનું કાઉન્ટિંગ પતે, કેન્દ્રમાં સરકાર આપણી બને તો લોકશાહી જીવંત રહેશે. અને જો ભારતીય જનતા પાર્ટીની સરકાર બની તો લોકશાહી ખતમ થાય છે. લોકશાહી ખતમ થશે. CAA, NRC, UCC આ બધું લોકસભામાં બિલો પાસ કર્યા, પણ લોકોએ વિરોધ કરવાના કારણે એને સાઈડ પર મૂક્યું, પણ એ બિલ ફરી નથી લઈ લીધું. એ કાલે લાગુ કરશે. NRC 1949 પહેલા ઘરનો કોઈ પણ વડો હોય એ વડાનો 1949 પહેલાનો જન્મ તારીખનો દાખલો માંગવાના છે NRC માં. અને 1949 પહેલાનો જન્મ તારીખનો દાખલો નહીં મળે તો તમને મને બધાને ડિટેન્શન કેમ્પમાં નાખવાના. ડિટેન્શન કેમ્પ. અને એ ડિટેન્શન કેમ્પની અંદર નાખીને તમને મને ગુલામની પેટ કામ કરાવવાનું. અને આપણી જે જમીન છે, મિલકત છે, એમાં અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને બાંગ્લાદેશના ચુસ્ત હિન્દુ બ્રાહ્મણ લોકોને આપણી જમીનમાં લાવીને વસાવવાના છે. એને સિટીઝનશીપ આપવાનું છે. સમજો NRC શું છે? એક ટેસ્ટ કરી જોયો આસામમાં, ત્યાં સૌથી વધારે પેલા ને કહે કે NRC બંધ કરી દીધું. પણ અમે લોકો આદિવાસી ઇન્ડિજન્સ પીપલ છે, અમે કઈથી આવેલા નથી, અહીંથી કઈ ગયેલા નહીં. અહીંના મૂળ બાપ છે આદિવાસીઓ, બાપ. આ હકીકત છે. અને તમે અમારી શેરી NRC કરો. ઇમિગ્રેટ લોકોની NRC થવી જોઈએ, બહારથી આવેલા લોકોની. અમે અહીંના ઇન્ડિજન્સ છે, અમારી કોઈ NRC થાય નહીં. અરે અમિત શાહ, નરેન્દ્ર મોદી યુરેશિયાથી આવેલા છે. બોલો, હું દાવા સાથે કહું, યુરેશિયન છે, આર્ય લોકો છે. એની NRC થવી જોઈએ ને, આપણી જેમ NRC. એટલે આ બધા લોકસભામાં બિલો પાસ થયેલા છે, એ બિલો વિરોધ કરવાના કારણે સાઈડ પર મૂકેલા છે. અને જો 2024માં સરકાર બની તો યુનિફોર્મ સિવિલ કોડ બી લાગશે, UCC પણ લાગશે, NRC પણ લાગશે. આ બધું જ લોકો કરવાના છે. એમાં તમે મેં ક્યાંય બચવાના નથી. વાઘના ડાચામાં છે, સિંહના ડાચામાં છે, ચિત્તાના ડાચામાં, બધાના જ ડાચામાં છે. એટલે ચારે બાજુથી આપણે ઘેરાયેલા છે. એટલા માટે હું કહું કે કોંગ્રેસને ભારત દેશની અંદર અને ગુજરાતમાં કોંગ્રેસને જીવંત રાખવું પડશે. અને આપણા સુખરામભાઈ રાઠવા જે છે સાંસદ, એને સુખરામભાઈને ખૂબ વર્ષથી આપણે ચૂંટીને મોકલવું પડશે, તો એક આપણો અવાજ બનશે. બરાબર? અને આપણી બધાની ફરજ છે. આ જસુભાઈ કે સુખરામભાઈની ચૂંટણી નથી, રાહુલ ગાંધી કે નરેન્દ્ર મોદીની ચૂંટણી નથી. ચૂંટણી માત્ર આપણી છે, આપણા અસ્તિત્વની ચૂંટણી છે, આપણા બંધારણ બચાવવાની ચૂંટણી છે. બરાબર? એટલે એક થઈને બધા પોતાની ફરજ સમજીએ, વધુમાં વધુ આપણા બૂથ કેવી રીતના જીતીએ એ દિશામાં પ્રયત્ન અને પ્રયાસ કરી આપણા છોટાઉદેપુરમાં ખૂબ મોટા માર્જિનથી આપણા સુખરામભાઈનું વોટ કાઉન્ટિંગ થાય એ દિશામાં આપણે સૌ મહેનત કરી આપણા ઉમેદવાર સુખરામભાઈને જંગી બહુમતીથી જીતાડી મેમ્બર ઓફ પાર્લામેન્ટના મેમ્બર તરીકે ચૂંટીને મોકલીએ એવી મારી આશા અપેક્ષા છે. જોહાર, જય આદિવાસી, જય ભારત. ઇલેક્ટ્રિક અને ઇલેક્ટ્રોનિક આઇટમનો ખજાનો, અને તે પણ છોટાઉદેપુરમાં. જી હા, ફ્રીજ, વોશિંગ મશીન, LED TV, માઇક્રોવેવ ઓવન, ગીઝર, RO, અનેક વેરાયટીમાં કુકિંગ વેર, ગેસની સગડીઓ, આકર્ષક ડિઝાઇનમાં પંખા, કોઈ પણ કંપનીના AC અને ગજબના સાઉન્ડ સિસ્ટમ, એર કુલર, આઈસ્ક્રીમ માટે ડીપ ફ્રીજ, ઠંડા પીણા માટે બોટલ કુલર, અને તે પણ એકદમ કિફાયતી ભાવમાં.
0% લોનની સગવડ પણ ઉપલબ્ધ છે. અને હા, જો તમે તીર સમાચારના સબસ્ક્રાઇબર છો તો તમને મળશે આકર્ષક ગિફ્ટ. તો આજે જ અમારા શોરૂમની મુલાકાત લો. અમારું સરનામું છે ગ્લોબલ એન્ટરપ્રાઇઝ જેલ રોડ, છોટાઉદેપુર. છોટાઉદેપુર સહિત રાજ્ય, દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઇબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો.